અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ તેમજ પદાધિકારીઓ દ્વારા ગેસપુર સહિત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ભૂતકાળમાં કરવામાં આવેલા વૃક્ષારોપણની સમીક્ષા કરવામાં આવી હતી. મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવેલા વૃક્ષારોપણની હાલની સ્થિતિ અને વૃક્ષોના જતન અંગે અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી. શહેરમાં હરિયાળી વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા દરમિયાન વૃક્ષોના સંરક્ષણને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મેયર અને પદાધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં વૃક્ષો કાપીને પર્યાવરણને નુકસાન પહોંચાડતા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલ વૃક્ષો કાપવા બદલ દંડની જોગવાઈ છે, પરંતુ હવે તેની સાથે પોલીસ કાર્યવાહી કરવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદામાં જરૂરી સુધારા કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જો રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળશે તો ભવિષ્યમાં ગેરકાયદે રીતે વૃક્ષો કાપનારાઓ સામે પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગત વર્ષમાં આપ જોઈ શકો છો આ વૃક્ષારોપણ ગત વર્ષનું છે. જે રીતે વૃક્ષારોપણની સ્થિતિ અને આવનાર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છીએ. જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ. માન્ય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો વૃક્ષપ્રેમ જે આપ જોયો છે અને અમદાવાદને જરૂરિયાત છે એ પ્રમાણનું વૃક્ષારોપણ આવનાર દિવસમાં થાય એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદનું ગ્રીન કવર વધારવા માટે સતત પ્રયત્નશીલ અમદાવાદ મહાનગર હોય છે અને અમદાવાદ મહાનગરની અંદર જે હરિયાળું અમદાવાદ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે એ હરિયાળું અમદાવાદ બનાવવાનું અમારા કાર્યકાળમાં પૂરો કરીએ એવી જ પ્રાર્થના છે. તેની વાત કરું 3 મિલિયન ટ્રીઝ તો આપણે 1,01,000 ચોરસ મીટર વિસ્તારમાં 4,60,000 વૃક્ષોનું વાવેતર TMTમાં કર્યું હતું. FMT એટલે ગત વર્ષનું જે વાવેતર છે એ આપણે 4,69,688 ચોરસ મીટરમાં 18,18,000 જેટલું પ્લાન્ટેશન આપણે કર્યું હતું. અને હવે આગામી વર્ષે આપણું જે આયોજન છે 1,34,000 ચોરસ મીટરમાં આપણે લગભગ 6,70,000 રોપા વાવવાનું આયોજન છે. TMT એટલે 3 મિલિયન ટ્રીઝની અંદર અત્યારે જીવન ટકાવારીની વાત કરીએ તો કદાચ આપણે રસ્તામાં આવતા જોયું હશે એ લગભગ 75-80% જેટલું જીવન ટકાવારી આજની તારીખે છે. અને આ જે કરંટ યરનું એટલે કે આ FMTના જે 4 મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન છે એ પણ અત્યારે લગભગ 80%ની આજુબાજુ એની જીવન ટકાવારી છે. કેટલીક જગ્યાએ નબળી જમીન છે ત્યાં થોડી જીવન ટકાવારીમાં પ્રશ્ન થયેલા છે. અધરવાઇઝ એકંદરે જીવન ટકાવારી આપણને રફલી 80% જેટલી મળેલી છે. એ હું આપને નહીં, મને એ બાબતને ખ્યાલ નથી. સર, વાત કરવામાં આવે તો શહેરમાં જે હયાત વૃક્ષો છે તે ખૂબ જ ઘટાદાર વૃક્ષો છે તે પણ એડ એજન્સીઓ કાપી નાખતા હોય છે. એમની સામે આપણે કેમ કોઈ લાલાક કરી નથી શકતા? એડ એજન્સીઓની સામે આપણે લાલાક કરેલી છે. ભૂતકાળમાં પણ એ લોકોને બહુ મોટી આપણે દંડની રકમો કરેલી છે અને ભરાવવા માટે એ લોકોને મજબૂર પણ કર્યા છે. અને જ્યાં જ્યાં આ બાબતો ધ્યાન પર આવતી હોય છે એના માટે અમારા ડિપાર્ટમેન્ટની સત્તામાં જેટલી કાર્યવાહી કરવાની થાય છે એટલી અમે કરતા હોઈએ છીએ. કોર્પોરેશન ખૂબ જ સારું કામ કરી રહી છે. 10 મિલિયન ટ્રી હોય કે 5 મિલિયન ટ્રી વાત કરવામાં આવે કે જ્યારે વૃક્ષો કપાઈ જાય છે નોટિસ આપીને આપણે 2-3 હજાર કે 5,000નો દંડ વસૂલીને માની જતા હોય છે. આવી રીતે કેમ છે? એટલે જ્યાં પણ આ રીતે ધ્યાનમાં આવે છે ને એની જે ગુનાની જે મેગ્નિટ્યુડ છે અથવા એની જે ગંભીરતા છે એને ધ્યાનમાં રાખીને એડ એજન્સીઓને આપણે 50-50 લાખનો દંડ પણ કરેલો છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિર્ણય એવો કોઈ પોલિસી બનાવવાની જરૂર લાગે છે કે જો વૃક્ષો ઘટાદાર વૃક્ષો કપાય માત્ર 5-10 હજારમાં નહીં પરંતુ પોલીસ કાર્યવાહી સુધીની જો નોંધ બેસાડાય જેથી કરીને આપણે જે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે તેમાં આગળ વધી શકે. નહીં, આપનું સૂચન આવકાર્ય છે. એને અંગે જે અમારા સિનિયર ઓફિસર્સ છે એની સાથે ચર્ચા કરીને કંઈક કાર્યવાही કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.